આજે તો સવારમાં હું વહેલો ઉઠી ગયો અને નાહી ધોઈ તૈયાર થઈને અમારી ગામની જે શાળા હતી ત્યાં હું પહોંચ્યો. પહોંચતાની સાથે જ ધ્વજવંદન હજુ ચાલુ નહોતું થયું, પણ પહોંચ્યો. પછી ત્યાં ગયો અને પછી ધ્વજવંદન કરવામાં આવ્યું, રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું, થોડા નારા લગાવવામાં આવ્યા અને ખૂબ જ સારો અનુભવ રહ્યો. આમ અંદરથી એક પ્રકારનું સેટિસ્ફેક્શન મળે જ્યારે તમે આવી રીતના સ્કૂલમાં જાઓ અને ધ્વજવંદન કરો. ધ્વજવંદન પતી ગયા પછી અમારા ગામની એક ગ્રામસભા હતી. મારો પહેલો અનુભવ હતો. મને આવો કંઈ ખાસ ખબર નહોતી કે આવી ગ્રામસભા થાય છે કે નથી થતી, પણ ગ્રામસભા થઈ તો હું એમાં થોડી વાર બેઠ્યો. હું પણ ગ્રામસભામાં હાજર રહ્યો. તો મને ભલે મેં મારો કોઈ મત રજૂઆત ના કર્યો, પણ મને એક પ્રકારનો સારો એવો એક્સપિરિયન્સ મળ્યો કે ગ્રામસભામાં શું થાય છે, શું નથી થતું એમ. પણ આગળ જતાં કદાચ હું ગામને કામ આવી શકું અથવા તો ગામમાં કોઈ સુધારો લાવી શકું તો એક પ્રકારે થોડુંક સારું રહેશે એમ, થોડુંક સેટિસ્ફેક્શન પણ મળશે. મારી થોડીક ઈચ્છા તો છે કે એમ કે ગામમાં અમુક પાસાઓ છે, જેમ કે સાફ સફાઈ છે, સ્વચ્છતા છે, પછી વૃક્ષારોપણ છે, પછી વ્યસન મુક્તિ છે, પછી શિક્ષણ છે. અમુક એવા પાસાઓ છે જેમાં સુધારો લાવવાની જરૂર છે. તો ટ્રાય કરીશ કે હું કંઈક કરી શકું. હજુ તો શરૂઆત છે, પણ જોઈએ એમ. ધન્યવાદ. જય હિન્દ.